માતાજી મિત્રો, આ વ્લોગમાં તમારું સ્વાગત છે અને આજે આપણે કરવાનું છે ભોળાનો ભગવાન મૂવીનું રિવ્યૂ. તમને એમ લાગતું છે કે કેમ આટલા બધા લેટ રિવ્યૂ કરો છો? કારણ કે આપણે હવે પિક્ચર જોઈ છે લેટ, બરાબર? તો આપણે ભોળાના ભગવાન ફિલ્મનું રિવ્યૂ કરવાનું છે. તો ભોળાનો ભગવાન વિક્રમ ઠાકોર સુપરસ્ટાર છે અને એની ફિલ્મ આવે એટલે પબ્લિક સારું હોય કે ના હોય જોવા તો જાય જ, પણ આ પિક્ચર સુપરહિટ બનાવી છે. સ્ટોરીમાં એવું હોય છે કે વિક્રમ ઠાકોર જહાજ હોય છે એમાં નોકરી કરવા જતો હોય છે અને એમાં ડ્રગ્સ સપ્લાય થતો હોય છે, એટલે એને ખબર પડી જાય છે. તેના કારણે ગુંડાઓ તેને મારવા માટે પ્રયાસ કરે છે અને તેને મારી છે અને મારીને દરિયામાં નાખી દે છે. પછી પિક્ચર ત્યારથી ચાલુ થાય છે ભોળાનો ભગવાન. એટલે વિક્રમ ઠાકોરની જગ્યાએ ભગવાન અવતાર ધરીને આવશે અને વિક્રમ ઠાકોર એક ભોળો માણસ હોય છે, તેને કશું આવડતું નથી હોતું, ફાઇટિંગ કરતાં કંઈ નહીં. એની જગ્યાએ ભગવાન ફાઇટ કરે છે અને બધા ગુંડાઓને સબક શીખવાડે છે. આ રીતે મૂવીની સ્ટોરી છે અને ઘણી બધી પબ્લિક ફિલ્મ જોવા જાય છે. આજે લગભગ ત્રીજું વીક પૂરું થવા આવ્યું ભોળાના ભગવાનનું અને ફિલ્મ બહુ સારી ચાલી રહી છે. તો વિક્રમ ઠાકોરના નમ્ર વિનંતી છે કે આવીને આવી ફિલ્મો બનાવતા રહેજો અને તમારી નેક્સ્ટ પિક્ચર આવવાની છે જે વિક્રમ રાજા, એ પિક્ચર પણ અમે જોવા જઈશું અને તમે પણ જોવા જાઓ તો કમેન્ટ કરજો. અને ફિલ્મ જોવાની ખૂબ મજા આવે. સિંગલ સ્ક્રીનમાં પિક્ચર રિલીઝ થાય તો સારો રિસ્પોન્સ મળે. આ વખતે મલ્ટીપ્લેક્સમાં પણ સારો રિસ્પોન્સ મળ્યો. મલ્ટીપ્લેક્સમાં પૈસા વધારે હોય તો એ મળે રિસ્પોન્સ સારું કહેવાય એટલું. અને આ રીતે જો પિક્ચરો ગુજરાતી સારી બનતી રહી તો આપણા માટે સારું હોય અને ગુજરાતી પિક્ચરો ખૂબ સારી બને અને ઘણી બધી ફિલ્મો સારી બનતી હોય છે. બીજી પિક્ચરો પણ સારી બની. આ પિક્ચર વિક્રમ ઠાકોરની પિક્ચર હોય એટલે વાત અલગ જ હોય છે. હિન્દી પિક્ચરો હોય તો તેના શો કેન્સલ કરીને આ પિક્ચરના શો લગાવવામાં આવશે. એટલા માટે આપણા ગર્વની વાત કહેવાય કે વિક્રમ ઠાકોરે આપણા સમાજનો છે અને આપણા પિક્ચર બધો સારો બનાવે છે. તો એના પિક્ચર જોવા જવું જોઈએ અને બીજા પિક્ચર પણ જોવા જવું જોઈએ. અને ભોળાનો ભગવાન ફિલ્મ તમને કેવી લાગી એ કમેન્ટ કરજો. અને એક ખાસ વાત કે કોઈક ભાઈએ એક ફિલ્મ આખું ઉતારીને યુટ્યુબ પર મૂક્યું છે, એ ખોટું કહેવાય મિત્રો. એ ફિલ્મ ના મુકાય આપણે, એ ફિલ્મ તમે ડિલીટ કરી દો. કારણ કે મહેનત મજૂરી કરીને ફિલ્મ બનાવી હોય અને તમે એ ફિલ્મ યુટ્યુબમાં ચડાવીને વ્યૂ લઈ લો 50,000 કે લાખ વ્યૂ આવું તો એટલો જો તે મૂવીવાળાને નુકસાન પડે. તો આવું ના કરવું જો કદાચ તમે ફિલ્મ બનાવી અને તમારી સાથે આવું થાય તો કેવું થાય. એટલે એ ફિલ્મ તમે ઉતારી લો અને ફિલ્મ ના બનાવાય, કારણ ફિલ્મ તો તમારે ના મુકાય કેમ કે તેમને લોસ જાય અને લોસ જાય તો કોઈ ફિલ્મ એને કોઈ ફિલ્મોમાં ખર્ચો ના કરો. એટલા માટે એ તમે યુટ્યુબમાં ચલાવ્યું છે તે ઉતારી લેજો. અને આપણો વિડીયો કેવો લાગે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને ભોળાનો ભગવાન સુપરહિટ ફિલ્મ છે અને આશા રાખીએ કે આ ફિલ્મ સુપરહિટ જાય. તો જય માતાજી.